ચેપ્ટર નંબર 4 છે બેન્કિંગ અને તેની નાણાકીય નીતિ. એ છે શરૂઆત કરવા જઈ રહ્યા છે. હવે આની પહેલાંનું જે ચેપ્ટર હતું એમાં છે તમે વાંચ્યું હશે, એનો સ્વાધ્યાય લખ્યો હશે અને જે આઈએમપી પ્રશ્નો છે એ પણ લખ્યા છે. હવે આપણે છે બેન્કિંગ અને નાણાકીય નીતિ. હવે આ પાઠમાં આપણે શું ભણવાનું છે? જો આગળ તો નાણું અને ફુગાવો, નાણાં વિશે ભણી ગયા, ફુગાવો વિશે ભણી ગયા. હવે બેંક આવે કે બેંક વિશે ભણવાનું છે કે બેંક આપણા જીવનમાં કઈ રીતના આવે, એનો ઉદ્ભવ ક્યાં થયો, એના વિશે આજે આપણે ભણવાનું છે. હવે જુઓ, આ પાઠમાં આપણે બેંક છે એના કાર્યો ભણીશું. વેપારી બેંક છે, પછી આપણી દેશની મધ્યસ્થ બેંક આરબીઆઈ, એને તો તમે બધા ઓળખતા હશો. એ બેંક છે શું કાર્ય કરે છે, એના ગુણાત્મક કાર્ય છે, પરિમાણાત્મક કાર્યો છે, પછી એની નાણાકીય નીતિ કેવી છે, રેટનો દર કઈ રીતના છે, એ બધું આપણે છે આમાં ભણવાનું છે. હવે આપણે જોઈએ કે આપણને પુસ્તકમાં જે પ્રસ્તાવના આપેલી છે કે આપણે સૌ બેંક શબ્દથી પરિચિત છીએ છો ને બધા બેંક શબ્દથી. હા અશોક, તે કેમ કે બેંકનો ઉપયોગ છે અત્યારે આપણે જોઈએ છે મોબાઈલ દ્વારા જ કરીએ છીએ વધારે પડતો. હવે બેંકે જવાની પણ જરૂરિયાત નથી. તમે બધા મારી કરતાં પણ સ્માર્ટ હશો કે જે બેંકનો ઉપયોગ તમે છે મારી કરતાં પણ વધારે કરતા હોય. તો બેંક શબ્દથી આપણે અવગત નથી, એટલે કે આપણે જેનેથી પરિચિત છીએ. આપણે આપણા ઘરની બચતો બેંકમાં મૂકવી, થાપણો સ્વરૂપે કે બચત ખાતામાં મૂકી હશે. મૂકી છે ને બધાએ? હા મૂકી પણ હશે. તો મમ્મી પપ્પાએ બચત કરી હશે, એ બચત આપણે બેંકમાં ઘરમાં રાખતા નથી. અને આપણા કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓ ધંધાની લેવડ દેવડ માટે બેંકમાં ખાતું ખોલાવ્યું હશે. તો કેટલાક વાલીઓ રાંધણ ગેસની સબસિડી બેંકના ખાતામાં મેળવતા હશે. જો આ બધી વાતથી તમે વાકેફ છો, બધાને ખબર છે કે અત્યારે આપણે બેંકમાં જ બધું કામ જ અત્યારે બેંકની સાથે થાય. જેમ કે મોબાઈલ ફોનમાં અત્યારે બેંક આવી ગઈ છે, જેના કારણે એક નાનું અમથું પેમેન્ટ કરવું હોય અથવા તો બિલ ભરવું હોય તો પણ તમે છે બેંકમાંથી છે પૈસા ઉપાડી અને એમાં આપણે ટ્રાન્સફર કરીએ છીએ, તે બિલ ચૂકવીએ છીએ. વળી આપણે શું સ્કૂલની ફી બેંક દ્વારા ચેક દ્વારા ભરીએ છીએ. તો ઘરમાં ટીવી, રેફ્રિજરેટર વગેરે જેવી વસ્તુઓ ખરીદવા માટે બેંકમાંથી નાણાં ઉપાડ્યા હશે. તમે ગયા હશો ને એકાદ વાર તો બેંકે નાણાં ઉપાડવા માટે ગયા હશો, સ્લીપ ભરી હશે, પછી નાણાં કેશિયર જે હોય એને આપ્યું હોય અને તમે એની પાસેથી પૈસા ઉપાડ્યા હોય. આવું બધું કામ તમે કર્યું હશે. તો બેંકથી આપણે હવે પરિચિત છીએ. ટીવી, ફ્રીજ ખરીદવા જઈએ છીએ. અત્યારે બધું આપણે છે કેવું છે, કાર્ડ દ્વારા છે, એટલે કે ડેબિટ ક્રેડિટ દ્વારા છે આપણે આપી દઈએ છીએ. નાણાં છે કેશમાં ચૂકવતા નથી. આપણે કેટલાકના વાલીઓ તો ઘર ખરીદવા માટે બેંકમાંથી ધિરાણ લીધું છે. હા લોન લે ને બધા કે બેંક આપણે જે ઘર ખરીદવું છે તો એટલા બધા નાણાં આપણી પાસે ન હોય તો બેંકમાંથી આપણે ધિરાણ એટલે કે લોન પણ લઈએ છીએ, જેનું વ્યાજ ભરવાનું હોય ને પછી આપણે મૂળ રકમ એને દેવાની હોય. તો આમ આધુનિક યુગમાં આપણા બધા જ નાણાકીય વ્યવહારો બેંક દ્વારા થાય છે. તો આ પ્રકરણમાં આપણે બેંક વિશે સમજૂતી મેળવીશું. જો આપણા બધા નાણાકીય વ્યવહાર શેના દ્વારા થાય છે? બેંક દ્વારા. એ આપણે જાણીએ છીએ કે અત્યારે બેંક છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે બેંકમાં એકાઉન્ટ ન હોય તો પછી આપણે જોઈએ છે કે સરકાર દ્વારા જે સબસિડી મળે છે, લોન લેવી હોય તો પછી આપણે બેંકના એકાઉન્ટ ધરાવતા હોવા જોઈએ. તો આપણે બધા જાણીએ છીએ કે ધિરાણ પણ બેંક દ્વારા બેંક આપે છે. તો હવે આપણે જોઈએ કે બેંકનો ઉદ્ભવ અને અર્થ, કે બેંક છે ક્યાંથી આવ્યો, એનો ઉદ્ભવ ક્યાંથી થયો. તો અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ થાય છે. જો આપણે જાણીએ છીએ ત્યાં સુધીમાં આપણે છે બેંકને આપણે ઇંગ્લિશમાં BANK કે બેંક કહીએ છીએ. એનો અર્થ શું થાય છે? જથ્થો અને સમૂહ. જથ્થો અને સમૂહ. જથ્થો અથવા સમૂહ એનો અર્થ થાય છે. સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ ભાંડ છે. જો આ ખાસ યાદ રાખવાનું છે. કઈ ભાષાનો શબ્દ? સંસ્કૃત ભાષાનો. સૌપ્રથમ સંસ્કૃત ભાષામાંથી સંસ્કૃત ભાષાનો શબ્દ ભાંડ એટલે કે મૂડીનો જથ્થો, તેના પરથી થાય છે. ભાંડ એટલે કે મૂડીનો જથ્થો એમ અર્થ થઈ શકે છે. આ શબ્દ પરથી ભંડોળ શબ્દ બન્યો. જો સંસ્કૃત ભાષાનો શબ્દ ભાંડ, એના ઉપરથી મૂડીનો જથ્થો, ભાંડ એટલે મૂડીનો જથ્થો, અને પછી કયો શબ્દ અસ્તિત્વમાં આવ્યો? ભંડોળ શબ્દ છે એ અસ્તિત્વમાં આવ્યો. હવે તમે ભણતા હશો મૂડી ભંડોળ ખાતું તમારે આવતું હશે એકાઉન્ટમાં. આપણે કહીએ છીએ ને મૂડી ભંડોળ ખાતું. તો ભાંડ શબ્દ પરથી મૂડીનો જથ્થો કહીએ છીએ અને પછી ભંડોળ શબ્દ છે અસ્તિત્વમાં
આવ્યો. અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો બેંકા અને બેંક્યુ પરથી ઉતરી આવ્યો. જો અંગ્રેજી શબ્દ ફ્રાન્સ અને ઇટાલી, ક્યાંના? ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો બેંકા BANCA અને બીજો શબ્દ છે બેંક્યુ છે ને, હા BANQU. તો બેંક્યુ શબ્દ છે એ ઉતરી આવે. જો ફ્રાન્સ અને ઇટાલીના, ફ્રાન્સમાં લોકો શું કહેતા? બેંકા, અને ઇટાલીમાં બેંક્યુ કહેતા હતા. આ શબ્દો પરથી આપણે બેંક શબ્દ બનાવ્યો. હવે આ બે શબ્દો પરથી આપણે કયો શબ્દ અસ્તિત્વમાં આવ્યો? BNK, બેંક શબ્દ આપણને અસ્તિત્વમાં આવ્યો. જો હવે જ્યારે યુરોપમાં પ્રાચીન સમયમાં શું કરતા હતા કે શરાફો ઢળતી પાટલી પર નાણાંની લેવડ દેવડ કરતા હતા અને જુદા જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી કરતા હતા, અને આમ પાટલી એટલે કે બેન્ચ પર નાણાંના જથ્થાની ફેરબદલી થતી અને આમ બેંક શબ્દ અંગ્રેજીમાં ઉપયોગ થવા લાગ્યો. જો હવે યુરોપના લોકો શું કરતા હતા? પાટલી, બેન્ચ, બેન્ચ કેવી ને આપણે ખબર છે ને, તમે ઓલી શરાફી પેઢી હોય જે લોકોને છે નાણાં ધિરાણ માટે આપતા હોય કે વ્યાજ ઉપર છે તમે આટલા નાણાં લઈ જાઓ પછી આટલા સમયમાં પરત કરો, એટલું વ્યાજ હોય, 3% 4% શરાફી પેઢી ચાલતી હોય. તો એ પાટલી છે કે પાટલી રીતના બેન્ચ લઈને બેઠતા અને એને યુરોપના લોકો અને પછી છે લોકોને પૈસા ધિરાણમાં આપતા. તો એ લોકો શું કરતા? બેન્ચ લઈને બેઠતા અને નાણાંની ફેરબદલી કરતા હતા, અને એની ઉપરથી અંગ્રેજીમાં શબ્દ કયો ઉતરી આવ્યો? બેંક શબ્દ છે ઇંગ્લિશમાં ઉતરી આવ્યો. હવે તમને ખબર પડી હશે કે શબ્દ છે ક્યાંથી ઉતરી આવ્યો? તો સંસ્કૃત ભાષાના શબ્દ ભાંડ પરથી, એટલે કે મૂડીનો જથ્થો છે, ભંડોળ શબ્દ ઉતરી આવ્યો. ને પછી જ્યારે ફ્રાન્સ અને ઇટાલીમાં લોકો શું કહેતા? બેંકા હતા તો બેંક્યુ કહેતા, અને એની ઉપરથી આપણે બેંક કરી નાખ્યો. અને જ્યારે યુરોપના લોકો છે બેન્ચ એટલે કે શરાફી પેઢીઓ છે પાટલી ઉપર નાણાંની ફેરબદલી કરતા હતા, પછી ધીરે ધીરે છે એ અંગ્રેજીમાં છે બેંક શબ્દનો ઉદ્ભવ થયો. હવે જો વિશ્વની સૌપ્રથમ બેંક કઈ છે એ જાણવાની આપણને તો આપણને પુસ્તકમાં આપેલું છે કે વિશ્વની સૌપ્રથમ બેંક તરીકે સ્પેનમાં, ક્યાં આવ્યું? સ્પેનમાં ઈસવીસન 1401. સૌપ્રથમ વિશ્વની બેંક સ્પેનમાં 1401માં બેંક ઓફ બાર્સિલોના ગણાય છે. જો બાર્સિલોના છે ત્યાંનું દેશ છે, તેનું રાજ્ય છે બાર્સિલોના. તો સૌપ્રથમ બેંક આપણી કઈ થઈ? બેંક ઓફ બાર્સિલોના. ખાસ યાદ રાખવાનું છે કઈ બેંક છે? બેંક ઓફ બાર્સિલોના. આ બેંક છે બાર્સિલોના. બાર્સિલોના એટલે કે સ્પેનમાં છે સૌપ્રથમ બેંક છે એ અસ્તિત્વમાં આવી. કઈ બેંક છે? બેંક ઓફ બાર્સિલોના. કઈ સાલમાં? 1401માં. અને જ્યારથી નાણું ચલણ તરીકે સ્વીકૃત થયું ત્યારથી નાણાંનું કાર્ય ફક્ત વિનિમયના માધ્યમ અને મૂલ્યના માપદંડ તરીકે પૂરતું મર્યાદિત ન હતું, પણ મૂલ્યના સંગ્રાહક તેમજ ભવિષ્યના સોદાઓની ચૂકવણી કે વિલંબિત ચૂકવણીઓના સાધન તરીકે પણ સ્વીકૃત બન્યું છે. જો આપણે આગળ નાણું અને ફુગાવામાં ભણ્યા કે મૂલ્ય સંગ્રાહક તરીકે પણ કાર્ય કરે છે અને ઉપરાંત મૂલ્યના માપદંડ તરીકે પણ કાર્ય કરે છે, કે મૂલ્ય નાણું છે આપણે સંગ્રહી શકીએ છીએ અને એનો માપ પણ કાઢી શકીએ છીએ. તો ફક્ત એ માટે નથી, પણ શું છે કે ભવિષ્યના છે આપણે કાંઈ પણ કરાર કરવા હોય અથવા તો વિલંબિત ચૂકવણી કરવી હોય. હવે જો આ લોન ધિરાણ છે તો વિલંબિત ચૂકવણી કહેવાય ને, કેમ કે આપણે લોન લઈએ છીએ તો અમુક વર્ષો સુધી આપણને સમય આપવામાં કે આટલા વર્ષોમાં છે દર મહિને હપ્તો આવે. એ લોનની પ્રોસેસ તમને ખબર જ હશે કે આટલા 20 વર્ષની લોન હોય, તમારી મોટી લોન હોય, તમને હપ્તો કરી દે કે તમારે દર મહિને આટલા વર્ષ સુધી હપ્તા ભરવાના છે. તો વિલંબિત ચૂકવણી કેમ કે એકસાથે આપણે ભરવાના નથી. નાણાંના કાર્યો વધતા નાણાંના મૂલ્યની જાળવણીનો પ્રશ્ન ઊભો થયો. ટૂંકમાં નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં નાણાંની સાચવણી, તેની હેરફેર અને તેના મૂલ્યની જાળવણી માટે કોઈ સંસ્થાની જરૂર પડી, જે કાર્ય બેંક દ્વારા થતું જોવા મળે. જો બેંક પહેલા નહોતી, હવે જે શરાફી પેઢીઓ જે પાટલી લઈને બેઠા હતા બેન્ચ લઈ, એની પાસે તો કઈ જાજો બધો નાણો છે એ સંગ્રહી શકાય નહીં. હવે ત્યારે કઈ આપણે અસ્તિત્વમાં બેંક કે વસ્તુ રાખવાને ત્યાં સેફટી વધારે,
આપણે જોઈએ છે કે આપણને લોકરની સુવિધા આપવામાં આવે છે, નાણાં છે આપણા સેફ પડ્યા હોય છે, અને ગવર્મેન્ટ હોય એટલે કે કાંઈ પણ છે બેંક ઉઠી જાય છે તો કાંઈ પ્રોબ્લેમ થાય તો આપણી મધ્યસ્થ બેંક કઈ છે? આરબીઆઈ બેંક, એની પાસે છે આપણે રિપોર્ટ રજૂ કરવાના હોય છે. એટલે કે બધા નિર્ણય કોણ લે છે? આરબીઆઈ, એટલે કે સરકારના દેખરેખ હેઠળ જ તે આપણા નાણાં પડ્યા હોય છે. તો બેંકનો અર્થ, એટલે સામાન્ય અર્થમાં બેંક એટલે કે સેવા આપતી સંસ્થા, એટલે બેંક. બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે શું કહેવાય? બેંક. એટલે કે નાણાંની લેવડ દેવડ થાય છે, ધિરાણ થાય છે, લોન મળે છે, તો વ્યાજના પ્રમાણ વ્યાજ મળે છે, પછી રેપો રેટ, રિવર્સ રેપો રેટ, એના વિશે આપણે ભણીશું. તો હવે એની વ્યાખ્યા આપણને શું કહે છે? માંગવામાં આવે એટલે કે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરવી. જુઓ, માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે આપણે છે બેંક પાસે નાણાં માંગીશું ને, ઉછીના લેશું. ધિરાણની શરતે શું કીધું છે? નાણાં પરત કરવાના છે ને પાછા આપણે લોન લીધી છે, માંગી આપણે લોન. હવે ધિરાણ શું કીધું છે? નાણાં પરત કરવા પડશે ને. પરત નહીં કરે તો જેના ઉપર મકાન ઉપર લોન લીધી છે તો એ જપ્ત થઈ જશે. તમારે ત્યાં પુરાવા રજૂ કરવાના હોય છે, ત્યાં દસ્તાવેજ ત્યાં તમારે મૂકવાનો હોય છે. પછી ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરવી. હવે પરત કરશો અને ધિરાણ કરવાના હેતુથી બચત એકત્રિત કરવાની છે. એટલે કે તમે નાણાં પરત કરશો, લોનના સ્વરૂપમાં તમે નાણાં લીધા છે અને આપણે એને વ્યાજ ચૂકવી અને પછી આપણે છે આપણી બચત એકત્રિત કરીશું. એટલે કે લોન લીધી હોય આપણે તો આપણે એને વ્યાજ ચૂકવીએ અને જે મુદતી નાણાં છે બધા ચૂકવવા પડે છે, અને આપણી છે બચત પણ થાય છે. નાણાં આપણે બેંકમાં મૂકીએ છીએ, આપણને એ પ્રમાણમાં વ્યાજ મળે છે ને? હા, મળે છે. તો બેંકનો અર્થ એટલે શું થાય છે? કે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરવી એટલે શું થાય? બેંક. હવે બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા જે પ્રજાની બચતોને થાપણ તરીકે સ્વીકારે અને તેના બદલામાં વ્યાજ આપે. જુઓ, નફાના હેતુથી કાર્ય કરે છે સંસ્થા, આપણને વ્યાજ આપે છે પણ એને પણ નફો મળતો. જો બેંકને છે સૌથી વધારે નફો શેમાં મળતો હોય? લોન આપે, ધિરાણ આપે એમાં. કેમ કે લોકોને જે વ્યાજ આપણે જોઈએ છે કે 12 થી 13 લાખની લોન લીધી હોય તો એનો દર છે એ બધી બેંક પ્રમાણે હોય 6 થી 7% દર, તો એને વ્યાજ પણ આવતું હોય, જેના કારણે છે એને નફો મળી રહે છે. હવે આપણે આપણી થાપણ, આપણી એકત્રિત કરેલા જે નાણાં છે એ બેંકમાં આપણે જમા કરવા માટે મૂકીએ છીએ તો એના બદલામાં આપણને શું આપે છે? વ્યાજ આપે છે ને? હા, ભલે ઓછું આપે છે પણ વ્યાજ આપે છે. હવે ઘરે જે નાણાં પડ્યા રહેવાના છે એ નાણાં એમાં કંઈ તમારે વધારો થવાનો છે? નહીં, ઘટાડો થવાનો છે. કેમ કે ઘરે નાણાં પડ્યા છે એ વપરાઈ જ જવાના છે. બેંકમાં સેફટી પડ્યા છે અને આપણને એ ઉપરાંત શું મળે છે? એમાં વ્યાજ પણ મળે છે. તે થાપણો સાચવે છે અને વળી તે થાપણો જે લોકોને જરૂર હોય તેમને ધિરાણ માટે આપે છે. હવે જો દાખલા તરીકે આપણે છે નાણાંની જરૂર નથી, આપણે 1 લાખ રૂપિયા બેંકમાં મૂક્યા. હવે બેંકમાં મૂક્યા છે, આપણને ખબર છે આપણે જરૂર નથી, તો બેંક શું કરશે? કે એના પૈસા નહીં, આપણા જે પૈસા છે એને ફરતા કરશે. એને કોઈકને જે લોન ધિરાણ સ્વરૂપે આપશે, એનું જે વ્યાજ આવશે એમાંથી આપણે જે 1 લાખ રૂપિયા વ્યાજ તરીકે મૂક્યા છે થાપણ તરીકે, એમાં એ વ્યાજ ઉમેરાશે અને બેંકને નફો પણ મળશે. એટલે કે આપણા નાણાં ફરતા રહે છે. તથા અતિરિક્ત નાણાંનું દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ પણ કરે છે. જો પછી વધારે નાણું હોય તો શું કરે? કે દેશમાં છે એ વિકાસ માટે પણ રોકાણ કરે છે. આપણે જોઈએ છીએ આરબીઆઈ સંસ્થા છે તો એ નાણાંની ઉપર દેખરેખ રાખે છે, નાણાકીય નીતિ ઘડે છે. આપણું અંદાજપત્ર છે તો એની અંદર પણ નાણાકીય નીતિ દર્શાવવામાં આવે છે કે કઈ રીતના છે આરબીઆઈ છે કેટલા પૈસા છે દેશના વિકાસ માટે ફાળવશે. તો આવી બધી માહિતી પણ છે એ બેંકમાં થાય છે, કાર્ય બેંકમાં થાય છે. ટૂંકમાં અર્થતંત્રમાં બેંકો દ્વારા નાણાંની હેરફેર થાય છે અને નાણું પડી રહે એટલે કે તેની એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિ સતત હેરફેર થતી ન રહે. તો નાણાંના પડી રહેલા જથ્થાનું મૂલ્ય ભવિષ્યના ગાળામાં ઓછું થતું જાય છે અને ફરતા નાણાંનું મૂલ્ય વધતું જાય છે. જો હવે નાણાંનું જે હેરફેર થતી ન હોય તો શું થાય? નાણાંનું મૂલ્ય ઓછું થતું જાય. હવે જો બેંકવાળા પણ એમ જ કરે છે કે આપણું નાણું જેને આપણે થાપણ તરીકે મૂક્યું છે બીજા લોકોને જરૂરિયાત હશે તો એ લોકોને છે એ લોન સ્વરૂપે આપશે, એના પ્રમાણમાં આપણને વ્યાજ ચૂકવશે. તો શું થયું કે આપણું નાણું પણ હરતું ફરતું રહે છે. હવે નાણું ફરશે નહીં તો શું થશે? કે બેંકને કાંઈ નફો મળશે ને, જેના કારણે છે શું થાય કે ગમે એ વ્યક્તિને જે નાણાંની જરૂર નથી એ વ્યક્તિને શું કરે છે? એ
એ બીજા વ્યક્તિને એની થાપણ છે લોન તરીકે આપે છે અને નાણું આમ હરતું ફરતું રાખે, જેના કારણે છે એ નાણાકીય નીતિ પણ સચવાય છે અને પડી રહેલા નાણાંનો જથ્થો મૂલ્ય ભવિષ્યના ગાળામાં ઓછું થઈ જાય. જુઓ, હવે પડી રહેલો નાણાંનો જથ્થો એમના બેંકને આપણે સાચવવા માટે આપ્યો છે. બેંકે એને ક્યાંય ફરતું નાણું નથી કર્યું, એટલે કે એક જગ્યાએથી બીજા લોકોને જે થાપણ એટલે કે ધિરાણ સ્વરૂપે નથી આપી. તો એને શું થશે કે ધિરાણ સ્વરૂપે નથી આપે એટલે એને વ્યાજ નહીં આવે. વ્યાજને ઉપરાંત જે વ્યક્તિએ થાપણ મૂકી છે એને પણ વ્યાજ આપવાનું રહેશે. તો એ શું કરશે? નાણાંને ફરતું રાખશે કે એક વ્યક્તિની જરૂરિયાત નથી તો બીજા વ્યક્તિને જરૂરિયાત છે તો એને આપશે. તો શું થયું કે આમ નાણું છે હરતું ફરતું રહેશે અને જેથી એનું મૂલ્ય વધતું જાય છે. તો આપણે જોયું કે નાણાંનો ઉદ્ભવ, એનો વિકાસ છે એ બેંકનો ઉદ્ભવ અને વિકાસ છે એ કેવી રીતના થયો. હવે ખાસ યાદ રાખવાનું છે, સંસ્કૃત ભાષા શબ્દ છે, સંસ્કૃત ભાષાનો શબ્દ ભાંડ છે એટલે કે મૂડીનો જથ્થો, એના પરથી ભંડોળ શબ્દ ઉદ્ભવી. અને જ્યારે ફ્રાન્સ અને ઇટાલીમાં શું કહેતા હતા? બેંકા અને બેંક્યુ શબ્દ પરથી બેંક ઉતરી આવીને યુરોપના દેશોમાં છે એ પાટલી એટલે કે શરાફી પેઢીઓ છે એ બેંચ તરીકે બેંચ ઉપર છે પોતાની નાણાંની ફેરબદલી કરતા હતા. અને જ્યારે સૌ પ્રથમ વિશ્વની પ્રથમ બેંક સ્પેનમાં છે બાર્સિલોનામાં ઈસવીસન 1401માં, ખાસ યાદ રાખવાનું MCQ બને કે વિશ્વની સૌ પ્રથમ બેંક કઈ? તો બેંક ઓફ બાર્સિલોના. કઈ સાલમાં? તો 1401માં. કયા દેશમાં? તો સ્પેનમાં છે સ્થપાણી હતી. અને એની છે વ્યાખ્યા પણ ખાસ રાખવાની છે યાદ કે માંગવામાં આવતા એટલે કે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી એકત્રિત જે બચતો એકત્રિત કરતી સંસ્થાને શું કહીએ છીએ? બેંક કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો છે આપણે આ જોયું બેંકનો ઉદ્ભવ અને એનું હવે આપણે જોવાનું છે બેંકનું વર્ગીકરણ. એના મુખ્ય કેટલા પ્રકારો છે? જો, બેંકના બે પ્રકારો છે, વેપારી એટલે કે વાણિજ્યિક બેંક અને મધ્યસ્થ બેંક. વાણિજ્યિક વેપારી બેંક એટલે શું? વાણિજ્યિક એટલે કે જે ધંધાકીય એકમને લગતા કાર્યો કરતી હોય, ધંધાકીય એકમને લગતા નાણાકીય એકમો છે એની હેરફેર કરતી હોય. હવે જો ધંધાકીય એકમ છે એને બેંકની વધારે જરૂર પડે, નાણાંની ફેરબદલી કરતી હોય તો એવી બેંક. અને જ્યારે બીજી બેંકો એટલે કે મધ્યસ્થ બેંક. મધ્યસ્થ બેંક એટલે આપણી કઈ? RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો ભારતમાં 1949ની બેન્કિંગ કંપની ધારા મુજબ વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેંક અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે અને જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે, જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે. જુઓ, વેપારી બેંક અને મધ્યસ્થ બેંક શું છે? આ બેંકના વર્ગીકરણ એટલે કે બેંકના પ્રકારો છે. બે પ્રકારની છે, વેપારી બેંક અને મધ્યસ્થ બેંક. તો વિદ્યાર્થી મિત્રો આપણે છે વેપારી બેંક અને મધ્યસ્થ બેંક છે એ આગળના લેક્ચરમાં ભણીશું. અત્યારે છે બેંકનો ઉદ્ભવ અને વિકાસ, એનો અર્થ ત્યાં સુધી રાખીશું. હવે આગળના લેક્ચરમાં છે વેપારી બેંક, વાણિજ્ય બેંક છે એને શું કહેવાય છે, એટલે શું, એના કાર્યો ભણીશું. તો થેન્ક યુ, આભાર.